નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીએમઆર સ્પેક્ટ્રોસ્કોપીના એમસીક્યુના પાર્ટ 1 ની અંદર ખાસ કરીને આપણે સિગ્નલની સંખ્યા, પછી સિગ્નલનું સ્પ્લિટિંગ અને કંઈક અંશે બેઝિક અમુક ફંડામેન્ટલ એમસીક્યુ જે છે એનો અભ્યાસ કર્યો હતો. આ વખતે આપણે ખાસ કરીને કેમિકલ શિફ્ટ એના ડેલ્ટાના મૂલ્ય આધારિત જે પ્રશ્નો જે છે એની આપણે વાત કરીશું. તો મિત્રો આ ભાગ જે છે એમાં આપણે કેટલીક ડેલ્ટા વેલ્યુઝ જે છે એને આપણે યાદ રાખીશું. તો ચાર જ મિત્રો આપણે યાદ રાખવાની છે. તો સૌથી પહેલું 0 થી જો 50 ppm ની વચ્ચે આપણને મૂલ્ય મળતું હોય તો એ શાને કારણે હોય? sp2 sp3 કાર્બનને કારણે. એટલે કોઈ પણ sp3 સંકૃત કાર્બન હોય તો એનો પટ 0 થી 50 ની વચ્ચે મળે. પણ જો મિત્રો એ કાર્બન સાથે કોઈ વિદ્યુતઋણ પરમાણુ જેવો કે ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન આવા જોડાયેલા હોય ત્યારે એનું ડેલ્ટાનું મૂલ્ય સહેજ વધે છે, એટલે 70 સુધી પણ જઈ શકે છે. ત્યારબાદ 70 થી જો 100 ppm ની વચ્ચે આપણને પીક મળતો હોય તો મિત્રો એ sp સંકૃત કાર્બન એટલે કે ટ્રિપલ બંધ યુક્ત કાર્બન હોય, જેને sp સંકૃત કાર્બન કહેવામાં આવે છે. આલ્કાઇન સંયોજનોમાં એ જોવા મળે છે. પછી સાઇનો ગ્રુપ હોય તો પણ એમાં ટ્રિપલ બોન્ડ સી હોય છે. એટલે કે sp સંકૃત કાર્બન એ 70 થી 100 ની વચ્ચે પીકમાં આપે છે. મિત્રો હવે જો કાર્બન sp2 સંકૃત હોય, sp2 સંકૃત કાર્બન શામાં હોય? દ્વિબંધયુક્ત કાર્બન એટલે આલ્કીન સંયોજનોમાં અને એરોમેટિક સંયોજનોમાં. એ sp2 સંકૃત કાર્બન તો એના પર જે છે 100 થી 150 ની વચ્ચે વધે છે. મિત્રો આલ્કીન 100 થી 150 ની વચ્ચે આપે છે, એરોમેટિક સ્લાઇટ ઉપર 110 થી 160 70 ની વચ્ચે આપે છે. પણ લગભગ 100 થી 150 રેન્જ આપણે જો યાદ રાખવાની દ્રષ્ટિએ કરીએ તો એ આલ્કીન અને એરોમેટિક કે જેમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે એના માટે. મિત્રો જો 150 થી 220 ની વચ્ચે હોય તો એ sp2 કાર્બન જ પણ કાર્બોનિલ સમૂહ એની સાથે એટલે કે ઓક્સિજન જોડાયેલો હોય જ્યારે કાર્બન સાથે, sp2 સંકૃત કાર્બન સાથે, તો એના પર જે છે એ વધુ ઉપર વધુ ડેલ્ટાના મૂલ્યે, કારણ કે અરક્ષિત બને છે કાર્બોનિલ સમૂહની ઓક્સિજનની વિદ્યુતઋણતાને કારણે. તો આમ 150 થી 220 ની વચ્ચે. મિત્રો આ ચાર આપણે સંકરણની દ્રષ્ટિએ આપણે યાદ રાખીશું. તો મિત્રો EMR કરતા CMR માં સંકરણને આધારે જે ડેલ્ટાના મૂલ્યમાં બહુ જ મોટો તફાવત છે. એટલે કોઈ પણ કાર્બનનું સંકરણ નક્કી કરવું હોય તો CMR જે છે એ બેસ્ટ ઓપ્શન છે. તો મિત્રો તમને ચડતા ઉતરતા ક્રમમાં ડેલ્ટાના મૂલ્યના ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે, અથવા તો પર્ટિક્યુલરલી કાર્બન જે છે એ કઈ રેન્જમાં સિગ્નલ આપશે, તો ડેલ્ટાના મૂલ્ય આધારિત પ્રશ્નો જે છે એ મિત્રો પૂછાય છે. હવે પહેલો પ્રશ્ન છે, which is range of 13C chemical shift? એવું કીધું છે કે 13C chemical shift ની રેન્જ કઈ છે? આપણે જાણીએ છીએ કે PMR જે છે મિત્રો, એ PMR ની રેન્જ જે છે એ લગભગ 1 થી 15 ppm ની વચ્ચે જ મળે છે. તો PMR ની રેન્જ બહુ નાની છે પ્રોટોન CMR સ્પેક્ટ્રાની એ NMR સ્પેક્ટ્રાની. જ્યારે CMR એટલે કે C13 NMR સ્પેક્ટ્રા જે છે એની રેન્જ જે છે એ 1 થી લઈને અથવા તો 0 થી લઈને આપણે વાત કરીએ તો 200-220 સુધી હોય છે મિત્રો. તો બહુ વાઇડ રેન્જ જે છે આની જોવા મળે છે. તો આપણે યાદ રાખીશું તો અહીંયા આ 0 થી 10 પણ ખોટું છે, 0 થી 100 પણ ખોટું છે, 150 પણ નહીં, પણ 200 સુધીનું. એટલે આ જે છે ડી એ આપણો જવાબ મિત્રો થશે. તો ડી આપણો જવાબ થાય છે. આ આન્સર જે છે ડી. બીજો ક્વેશ્ચન લઈએ, which of A to D indicates the correct order of carbon chemical shift of the 4 carbon of the following compound? તો અહીંયા 4 કાર્બન છે સંયોજનમાં અને ચારે ચારના એ લોકોએ નામકરણ કરેલા છે. મિથાઇલ સમૂહને છે એને CME નામ આપેલું છે, કાર્બોનિલને C1 આપેલું છે અને આલ્કીનના 2 કાર્બનને અનુક્રમે C2 અને C3 આપેલા છે. તો મિત્રો કોનું એનો ચડતા ક્રમમાં
તમને સિરીઝ આપેલી છે નીચે, એમાંથી કઈ સાચી છે એવું કીધેલું છે. તો મિત્રો આપણે આપણી રીતે જ વાત કરીએ તો સૌથી વધુ આપણે વાત કરેલી કે કાર્બોનિલ સમૂહ જે છે એ 150 થી 220 ની વચ્ચે મળે છે. મિત્રો આપણે હમણાં જ વાત કરી, યાદ રાખવાની દ્રષ્ટિએ આ જે છે એ sp3 સંકૃત કાર્બન છે અને પરિણામે 1 થી 50 ની વચ્ચે એનો મળે છે. મિત્રો આ બંને કાર્બન C2 અને C3 જે છે, આ બંને જે છે એ sp2 છે. મિત્રો બંને sp2 કાર્બન છે અને પરિણામે બંનેના પડ જે છે એ ક્યાં મળે છે? 100 થી 150 ની વચ્ચે. એટલે આ બંનેના પડ 100 થી 150 ની વચ્ચે મળે છે. પણ મિત્રો C2 જે છે એની બાજુમાં કાર્બોનિલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહના ઓક્સિજનની વિદ્યુતતાને લીધે જે C2 કાર્બન જે છે એ વધુ અરક્ષિત હોય છે અને ડાઉન ફિલ્ડમાં મળે છે, એટલે એનું ડેલ્ટાનું મૂલ્ય વધારે હોય છે. તો C2 અને C3 માં C2 નું ડેલ્ટાનું મૂલ્ય વધારે છે. તો હવે આપણે મિત્રો કેવી રીતે આમાંથી ચોઈસ કરવું? તો સૌથી પહેલું આપણે જાણીએ છીએ કે સૌથી વધુ જે છે C1 નું છે. મિત્રો તો C1 જે છે એ માત્ર આ બેમાં જ છે, તમે જોઈ શકો છો. જ્યારે આ નીચેના C ને D માં છે એટલે એને આપણે કેન્સલ કરી દઈએ. મિત્રો તો C ને D જવાબ હોઈ શકે નહીં, કારણ કે સૌથી વધુ જે છે એ C1 નું મૂલ્ય છે, એ આપણે જાણીએ છીએ. તો A ને B માંથી કયું સૌથી ઓછું કોનું છે? તો કે sp3 સંકૃત કાર્બન જે મિથાઇલ વાળું છે. તો બંનેમાં મિત્રો આ છે, A અને B બંનેમાં મિથાઇલ. હવે C1 પ્રશ્ન જે છે અટકે છે C2 C3 ની વચ્ચે. તો આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે C2 જે છે એની બાજુમાં કાર્બોનિલ સમૂહ હોવાથી એનું વિદ્યુતતાનું મૂલ્ય વધે છે, એટલે B જે છે એ આપણો આન્સર થાય. તો A આન્સર નથી થતો પણ B થાય છે. તો આમ આપણે મિત્રો બહુ સહેલાઈથી B આન્સર જે છે નક્કી કરી શકીએ છીએ. તો મેં તમને 4 રેન્જ યાદ રાખવાની કીધી છે, તમારે યાદ રાખવી જોઈએ. મિત્રો હાઉ મેની સિગ્નલ્સ ડઝ ધ આલ્ડીહાઇડ CH3 thrice C CH2 CHO have in 1H NMR spectroscopy and 13C NMR spectroscopy? બરાબર. ટૂંકમાં બંને આ જે કમ્પાઉન્ડ આપેલો છે એનું PMR અને CMR માં કેટલા સિગ્નલ્સ મળે છે એની વાત છે. તો સૌ પ્રથમ આનું આપણે સ્ટ્રક્ચર દોરી કાઢીએ. મિત્રો હંમેશા સ્ટ્રક્ચર દોરીએ તો CH3 C જે છે એની જોડે 3 CH3 સમૂહ જોડાયેલા છે અને એની જોડે CH2 અને CHO. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ હું જુદા કલરની પેનથી અહીંયા હું જોઉં છું તો આ A કાર્બન આપણે PMR ની વાત CMR ની વાત કરીએ છીએ તો 3 CH3 સમૂહના કાર્બન સમાન છે. પછી બીજો નંબર આ કાર્બન આવશે ક્વાટર્નરી, પછી મિથિલિન સમૂહ વાળો C થશે અને કાર્બોનિલ જે છે એ D થશે. તો આમ CMR જે છે મિત્રો એમાં 4 સિગ્નલ મળે છે. હવે મિત્રો આપણે બીજી વાત કરીએ છીએ એ PMR ની વાત કરીએ. તો PMR ની અંદર જે હાઇડ્રોજનની વાત કરીએ તો A ત્રણેય મિથાઇલ સમૂહ જે છે એ સમતુલ્ય છે. પછી બીજું આવશે આ B મિથિલિન સમૂહનો અને આલ્ડીહાઇડ સમૂહનો C. તો આમ PMR ની અંદર મિત્રો 3 સિગ્નલ મળે છે. તો 3 સિગ્નલ આપણને PMR માં અને 4 સિગ્નલ CMR માં. તો 3 સિગ્નલ H1 સ્પેક્ટ્રોસ્કોપીમાં અને 4 સિગ્નલ C13 માં. તો આમ આ જવાબ જે છે એ આપણો B થશે. તો મિત્રો અહીંયા જવાબ જે છે એ આપણો B થશે. તો જવાબ આન્સર જે છે એ B. હવે આપણે મિત્રો નેક્સ્ટ જોઈએ. તમે જુઓ છો હાઉ મેની સિગ્નલ્સ ડઝ ધ અનસેચ્યુરેટેડ કીટોન આપેલો છે have in 1H NMR and 13C NMR સ્પેક્ટ્રા. સેમ વસ્તુ છે, અગાઉ પૂછી હતી એ જ વસ્તુ પૂછી છે કે CMR અને PMR બંનેમાં કેટલા સિગ્નલ મળશે. અહીં પણ આપણે સ્ટ્રક્ચર દોરી કાઢીએ કે જેથી આપણને અનુકૂળ થાય. તો
CH3 Ca3 twice CH CH2 CO પછી મિત્રો અહીંયા આલ્કીન છે એટલે આપણે એને આ રીતે લખીશું. તો આ આપણું જે સંયોજન છે એને મેં દોર્યું. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે PMR અને CMR માં કેવી રીતે ગણ. તો સૌપ્રથમ હું જે છે એ હું PMR ની વાત કરીએ આપણે. તો PMR માં હાઇડ્રોજન તો આ બંને એ પ્રકારના મિથાઇલ સમૂહના, પછી મિથાઇનના આ B પ્રકારનો થશે, પછી આ મિથિલિનનો C પ્રકારનો, પછી આ D થશે, આ E થશે અને આ F થશે. તો મિત્રો છેલ્લા જે દ્વિબંધુ કાર્બનના E ને F જે છે હાઇડ્રોજન એ બંને સમતુલ્ય નથી હોતા, જુદા જુદા હોય છે અને પરિણામે અહીંયા 6 સિગ્નલ આપણને મળે છે. PMR ની અંદર 6 સિગ્નલ. તો મિત્રો PMR ની અંદર 6 સિગ્નલ આપણને મળે છે. હવે આપણે NMR માં કેટલા સિગ્નલ, આપણે CMR માં, તો CMR માં સિગ્નલની સંખ્યા કેટલી છે એ મિત્રો આપણે શોધવાનું છે. તો CMR ની અંદર સિગ્નલની સંખ્યા શોધીએ. આપણે કલર ચેન્જ કરીએ છીએ. ચલો, આ બંને એ પ્રકારના થશે મિથાઇલ સમૂહ, પછી મિથાઇનનો કાર્બન B પ્રકારનો, પછી આ C પ્રકારનો, પછી કાર્બોલિનનો D પ્રકારનો થશે, પછી આ E અને આ થશે F. તો અહીં પણ મિત્રો 6 સિગ્નલ પ્રાપ્ત થાય છે આપણને. તો બંનેના 6 સિગ્નલ છે. તો 6 6. તો આપણો જવાબ જે છે બંને 6 છે એટલે જવાબ આપણો મિત્રો B થશે. તો આમ આપણે બહુ સહેલાઈથી જવાબ જે છે એ નક્કી કરી શકીએ છીએ. પાંચમો, which carbon of A to D of hex 3 in 2 on shows the largest most downfield chemical shift in the NMR spectrum. હવે મિત્રો આપણને એવું કીધું છે કે આ સંયોજન જે છે એમાંથી કયો કાર્બન જે છે એ CMR ની અંદર સૌથી ડાઉનફિલ્ડમાં પટ આપશે. તો મિત્રો આપણે પહેલા દોરી કાઢીએ. હેક્સેન 3 ઇન છે, ત્રીજા સ્થાને દ્વિબંધ છે અને 2 ઓન બીજા સ્થાને કાર્બોનિલ સમૂહ છે. એટલે આપણે એમ કહી શકીએ કે CH3 C ડબલ બોન્ડ O CH ડબલ બોન્ડ CH CH2 CH3. તો મિત્રો આ સંયોજન જે છે એમાં પહેલો કાર્બન આ છે, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથો આ, પાંચમો આ અને છઠ્ઠો આ. તો તમે જોઈ શકો છો કે હેક્સ બરાબર 3 ઇન 2 ઓન. તો આ જે છે આપણે જોયું. હવે મિત્રો આની આપણે સંખ્યાની વાત કરીએ તો કેટલા, સોરી ડેલ્ટાના મૂલ્યની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ સમૂહ છે મિત્રો એ 150 થી 220 ની વચ્ચે આપણને બેન્ડ આપે છે, એટલે સૌથી એ છે. પછી મિત્રો આ દ્વિબંધયુક્ત કાર્બન 3 અને 4 આવે. પણ અહીંયા આપણને એટલું જ પૂછ્યું છે કે સૌથી વધુ કોનું છે ડેલ્ટાનું મૂલ્ય. તો આનો અર્થ એમ થયો કે C2 કાર્બન વાળો જે છે. તો અહીંયા જવાબ જે છે એ B આવશે આપણો, C2 કાર્બન. તો મિત્રો જવાબ જે છે એ આપણો આન્સર B થશે. હવે છઠ્ઠો ક્વેશ્ચન છે, the effect of electronegative atom in 13C NMR will be more in આલ્ફા કાર્બન, બીટા કાર્બન, ગેમા કાર્બન, ઓલ આર ઇક્વલ. આવા આપણને ઓપ્શન આપેલા છે. મિત્રો આપણે વાત કરેલી થિયરીની અંદર
કે જ્યારે પણ કોઈ પણ આલ્કેનની અંદર H ની જગ્યાએ Br જોડાય છે ત્યારે આલ્ફા પોઝિશન પર રહેલા કાર્બન એના ડેલ્ટાના મૂલ્યમાં ફેરફાર થાય છે, તો એને આલ્ફા ઇફેક્ટ કહેવામાં આવે છે. તો આલ્ફા ઇફેક્ટ જે છે એ હંમેશા સૌથી મોટી હોય છે અને એ ડાઉન ફિલ્ડમાં હોય છે મિત્રો. ડાઉન ફિલ્ડમાં બીટા ઇફેક્ટ એટલે કે બીજે એના પછીના કાર્બન ઉપર થતી એ બીઆર સમૂહની અથવા તો એલોજન સમૂહની અસર, જેને બીટા ઇફેક્ટ કહેવામાં આવે છે. આ બીટા ઇફેક્ટ જે છે એ પણ ડાઉન ફિલ્ડમાં હોય છે, પણ આલ્ફા ઇફેક્ટ કરતાં થોડીક નાની હોય છે. જ્યારે ગેમા કાર્બન ઉપર જે છે જે અસર થાય છે એને ગેમા ઇફેક્ટ કહેવામાં આવે છે. તો મિત્રો ગેમા ઇફેક્ટ જે છે એ અપફિલ્ડમાં હોય છે, જે પેલી ઉપરની ડાઉન ફિલ્ડમાં છે આ અપફિલ્ડમાં હોય છે, પણ આલ્ફા ને બીટા કરતાં એની સાઇઝ જે છે નાની હોય છે. તો આપણે કહીએ સૌથી વધુ ઇફેક્ટ શાના ઉપર થાય છે? આલ્ફા ઉપર. એ સ્વાભાવિક વસ્તુ છે. તો કોઈ પણ ગ્રુપ જે છે હેલોજન ગ્રુપ એ જ્યારે આલ્કેનમાં જોડાય ત્યારે આલ્ફા કાર્બન ઉપર એ સૌથી વધુ ઇફેક્ટ કરે છે અને એને આલ્ફા ઇફેક્ટ કહીએ છીએ. એ ડાઉન ફિલ્ડમાં હોય છે અને સૌથી મોટી હોય છે. બીટા ઇફેક્ટ એટલે કે બીટા કાર્બનના ડેલ્ટાના મૂલ્યમાં થતી અસર જે છે એ આલ્ફા કરતાં ઓછી હોય છે, પણ એ પણ ડાઉન ફિલ્ડમાં હોય છે. જ્યારે ગેમા ઇફેક્ટ જે છે એ આલ્ફા અને બીટા કરતાં ઓછી હોય છે, પણ એ અપફિલ્ડમાં હોય છે, એટલે કે જમણી તરફ ટીએમએસની નજીક જાય છે. તો આમ એ જે છે એ આપણો મિત્રો જવાબ છે. તો અહીંયા એ આપણો જવાબ છે. હવે 7મો દાખલો જોઈએ. આ સામાન્ય છે, અગાઉ આવી ગયેલો છે. ધ નેટ સેન્સિટિવિટી ઓફ 13C. તો આપણે અગાઉ વાત કરેલી છે કે રેઝોનન્સ જે છે એનું અઘરું છે. કેમ? કારણ કે બહુ સંવેદનશીલતા ઓછી છે. તો કઈ છે? 6000 ટાઈમ્સ લેસ ધેન H1. આ ડી જે છે અગાઉ આવ્યો હતો પણ જુદી રીતે પૂછાયો હતો, તો એ આપણો જવાબ થશે ડી. 8મો, ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ. નીચેનામાંથી સાચું સ્ટેટમેન્ટ શોધો. તો પહેલું સ્ટેટમેન્ટ છે એ, 13C હેઝ મોર ગાયરોમેગ્નેટિક રેશિયો ધેન H1. તો હમણાં જ આપણે વાત કરી કે એનો ગાયરોમેગ્નેટિક રેશિયો બહુ જ ઓછો છે, 6000 ગણો ઓછો. બરાબર? એટલે C13 એ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. બીજું, 13C NMR shows more homoannular coupling than H1. તો એ પણ ખોટું છે. ત્રીજું છે 13C NMR requires large sample. આ વાત સાચી છે, કારણ કે C13 નું પ્રમાણ જે છે એબન્ડન્સ નેચરલ એ 1.1 જેટલું જ છે અને પરિણામે એનું સેમ્પલ વધુ જોઈએ છે. તો ત્રીજો જે છે એ સાચો છે, સી. In 13C NMR, chemical shift decreases with the increasing electronegativity. તો એ પણ ખોટું છે. તો આમ સી જે છે એ આપણો મિત્રો આન્સર છે. તો સી જે છે આપણો આન્સર થશે. હવે 9મો દાખલો જોઈએ. મિત્રો, સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ ઇફેક્ટ ઓફ ક્લોરીન on chemical shift of beta carbon in 13C NMR for following structure. તો મિત્રો અહીંયા આપેલું છે કે Cl જોડાય છે તો આલ્ફા કાર્બન, બીટા કાર્બન અને ગેમા કાર્બન ઉપર શું અસર થાય છે? આમાંથી કયું સાચું છે? તો પહેલું છે ડાઉન ફિલ્ડ. તો આ બીટા ઇફેક્ટ વિશે પૂછેલું છે આપણને. તો મિત્રો આપણે વાત કરેલી કે આલ્ફા અને બીટા બંને ડાઉન ફિલ્ડમાં હોય છે. બીજું અપફિલ્ડ. તો અપફિલ્ડ ખોટું છે. નો ઇફેક્ટ, ના ઇફેક્ટ તો થાય છે એટલે આ પણ ખોટું છે. અને સિગ્નલનું સ્પ્લિટિંગ થાય છે એ પણ ખોટું છે. તો કયું સાચું છે? સિગ્નલ ડાઉન ફિલ્ડમાં જાય છે. તો એ જે છે એ આપણો જવાબ છે મિત્રો. તો એ આપણો જવાબ થશે. 10મો, which of the following nuclei has spin quantum number I as 1/2. મિત્રો અહીંયા કાર્બન 12 ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કાર્બન 12 ની અંદર એ 6 છે અને બધા જ પેરમાં છે, એટલે I નું મૂલ્ય જે છે એ 0 થાય છે. એવી રીતે ઓક્સિજનની અંદર પર બંનેના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા 8 છે, એટલે અહીં પણ I નું મૂલ્ય 0 થાય છે. આની અંદર બંનેમાં 1 1 છે, પ્રોટોન અને ન્યુટ્રોન,
એટલે I ઇઝ ઇક્વલ ટુ 1, એટલે અહીંયા I નું મૂલ્ય 1 છે. જ્યારે 19F ની અંદર 9 પ્રોટોન અને 10 ન્યુટ્રોન છે અને પરિણામે અહીંયા I નું મૂલ્ય 1/2 થાય છે. તો ચારેયમાંથી I નું મૂલ્ય 1/2 જે છે F19 માં થાય છે, એટલે આપણો જવાબ જે છે એ F19 થશે, એટલે કે D થશે. 11મો દાખલો. In what region of a 13C NMR spectrum would you find a carbon in an aromatic ring? ટૂંકમાં એરોમેટિક રિંગ હોય એવો કાર્બન, એરોમેટિક રિંગનો કાર્બન એ CMR માં કઈ રેન્જમાં આપણને પીક આપશે? તો આપણે જાણીએ છીએ કે જે એરોમેટિક કાર્બન જે છે એ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે અને sp2 હોય તો એની રેન્જ જે છે એ 100 થી 150 ની વચ્ચે. આપણે જે રેન્જ આપેલી એ અંદાજિત આપેલી છે મિત્રો, એટલે આપણે નજીકની શોધવાની. તો આ ના ગણાય, આ ગણાય મિત્રો, આ ના ગણાય, આ પણ ના ગણાય. તો બી જે છે એ આપણો જવાબ થાય. મિત્રો આપણે હંમેશા ઓપ્શન આપ્યા હોય એમાંથી ખોટા કાઢી દેવાના અને સત્યની નજીક જવાનું, તો આપણને વધુ ઝડપથી, એટલે એક એક ડિલીટ મારતા જવાનું ઓપ્શન જે ખોટા હોય. તો આપણે કહી શકીએ કે અહીંયા બી જે છે આપણો આન્સર છે. તો 12મો ક્વેશ્ચન. which of the following has the largest value for its chemical shift in a 13C NMR? તો આમાં એવું કહે છે કે સૌથી વધુ કેમિકલ શિફ્ટનું મૂલ્ય CMR માં કોનું મળે છે નીચેના પૈકી? પહેલું છે ધ આલ્ફા કાર્બન ઓફ એન આલ્કિલ હેલાઇડ. મિત્રો આલ્ફા કાર્બન આલ્કિલ હેલાઇડ નો જે છે આમ નોર્મલ જે છે આલ્કિલ હેલાઇડ એનો કાર્બન જે છે એ sp2 છે, એટલે જો એમાં ક્લોરીન લાગ્યો હોય તો બહુ તો થોડુંક 70 સુધી જાય, પણ એનું મેઇન જે છે 1 થી 50 ની વચ્ચે છે. અહીંયા હેલોજન લાગ્યો હોય તો બહુ તો 70 સુધી જાય મિત્રો. હવે કાર્બન ઓફ આ બેન્ઝીન રિંગ, તો બેન્ઝીન રિંગમાં એ મિત્રો આમાં sp3 હતું, આમાં sp2 થશે. તો બેન્ઝીન રિંગ sp2 હોય તો એનો પડ જે છે એ 100 થી 150 ની વચ્ચે મળે છે. TMS તો સંદર્ભ તરીકે વપરાય છે મિત્રો, એટલે એનું ડેલ્ટાનું મૂલ્ય જે છે એ 0 હોય છે, ગણવામાં આવે છે. કાર્બોનિલ કાર્બન જે છે એનું 160 થી 220 ની વચ્ચે મળે છે, કારણ કે એ પણ sp2 છે, પણ ઓક્સિજન સાથે જોડાયેલો હોવાથી એનું ડેલ્ટાનું મૂલ્ય વધે છે. એટલે સૌથી વધુ જે છે એ કેમિકલ શિફ્ટનું મૂલ્ય ડી નું થાય છે. તો આ મિત્રો આપણે ડી જે છે આપણો આન્સર થાય. હવે આ દાખલો 13મો છે. 13મો દાખલો જે છે એમાં એને હું વાંચી કાઢું છું પેલા. ધ 13C H1 NMR spectrum of a CdCl3 solution of an ether Z exhibits signal at delta 71.9 and 59.0 ppm, while in the H1 NMR spectrum there are two singlets at delta 3.55 and 3.39 ppm. The relative integrals 3:2. Which of the following compounds is Z most likely to be? ટૂંકમાં તમને બે પ્રકારના ડેટા અહીંયા આપેલા છે. એક આપેલા છે CMR ના. તો મિત્રો અહીંયા લખું છું CMR ના ડેટા. એમાં બે સિગ્નલ મળે છે. એક સિગ્નલ મળે છે ડેલ્ટા 71.9 એ અને બીજું મળે છે ડેલ્ટા 59.0 એ. તો આ CMR ના ડેટા મળ્યા, એમાં આપણને બે સિગ્નલ મળ્યા છે મિત્રો. એવી જ રીતે PMR ની વાત કરીએ. PMR માં એમ કીધેલું છે કે 2 સિંગલેટ મળે, એટલે બંને સિંગલેટ જ મળે છે. એટલે પહેલો જે છે એ પણ સિંગલેટ છે અને બીજો જે છે એ પણ સિંગલેટ છે, અને ડેલ્ટાનું મૂલ્ય જે છે એ 3.35 છે અને 3.39. તો મિત્રો આ બે આપણને મળે છે. તો હવે આપણે એવું બંધારણ આમાંથી શોધવાનું છે કે જેના CMR માં પણ બે સિંગલેટ મળતા હોય અને PMR માં પણ બે સિંગલેટ મળતા હોય, અને પર્ટિક્યુલરલી PMR ની અંદર બંને સિંગલેટ હોવા જોઈએ, બીજા કોઈ વિભેદન ના હોવું જોઈએ, બંને સિંગલેટ હોવા જોઈએ. તો આ બહુ અગત્યની બાબત આપણે અહીંયા કન્સિડર કરવાની. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે પહેલાની અંદર A અને B બે સિગ્નલ મળે છે
અને પ્રોટોન પણ બે પ્રકારના છે, તો એ થઈ શકે. પણ મિત્રો અહીંયા જે પ્રમાણ જે છે એ 3:2 લખેલું છે અહીંયા, એ પણ આપણે જોવાનું છે સાથે. તો પહેલો જવાબ જે છે એમાં 6:2 છે પ્રમાણ, એટલે એ જવાબ ચાલે નહીં. જવાબ જે છે 3:2 હોવું જોઈએ, એટલે પહેલો જવાબ ખોટો છે. હવે બીજો જોઈએ, તો બીજાની અંદર આ A છે, આ A છે, આ B છે, આ B છે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંયા આપણને બે કાર મળે છે, તો CMR ઓકે છે. હવે એ જ રીતે PMR ની વાત કરીએ તો એમાં પણ બે સિગ્નલ જ મળે છે, એટલે એ પણ ઓકે થાય છે. પણ મિત્રો અહીંયા જે CMR ની અંદર આ જે 6H જે છે, અહીંયા પ્રમાણ પણ 3:2 જ છે બંનેનું, પણ અહીંયા મહત્વની બાબત શું છે તો કે વિભેદન PMR ની. તો PMR માં આ જે CH3 છે બંને એ બાજુમાં CH2 હોવાને કારણે ટ્રિપેટ આપે છે, જ્યારે બંને મિથિલિન સમૂહ જે છે એ ક્વાર્ટેટ આપે છે. તો અહીંયા ટ્રિપલેટ અને ક્વાર્ટેટ મળે છે, એટલે આ જવાબ પણ થઈ શકે નહીં. આપણને તો PMR માં બંને સિંગલેટ મળે છે. તો મિત્રો આ જે ત્રીજું જે છે C, એમાં આ બંને A છે અને આ બંને B છે. તો CMR માં બે સિગ્નલ મળે છે અને PMR માં પણ એ જ પ્રમાણે E ને B એમ બે પ્રકારના છે. અહીંયા પણ 6:4 પ્રમાણ છે, એટલે કે 3:2 પ્રમાણ થઈ જાય છે, એટલે એ પણ સચવાય છે. અને બીજી અગત્યની બાબત એ છે કે બંને CH3 એ પણ સિંગલેટ આપે છે અને બંને CH2 પણ સિંગલેટ આપે છે. મિત્રો અહીંયા આ બંને સમતુલ્ય છે, એટલે એકબીજાનું વિભેદન કરી શકે નહીં, સ્પિન સ્પિન કપલિંગ ના થાય. એટલે અહીંયા 4H સિંગલેટ જ મળે, એટલે તમે એમ ટ્રિપલેટ ગણી લો તો એ ખોટું ગણાય. તો અહીંયા બંને સિંગલેટ જ મળે છે, એટલે C જવાબ જે છે આપણો સાચો છે. D પર જવાની જરૂર નથી, C જવાબ આપણો સાચો થઈ જાય છે. અને D ને પણ કરવું હોય તો એ મિત્રો અહીંયા તો ખોટું એ રીતે છે કે A, B અને C અહીંયા ત્રણ છે, ત્રણ પ્રકારના પ્રોટોન છે. ત્રણ તો સિગ્નલ મળતા નથી, એટલે આ પણ ખોટું થઈ જાય. તો આમ આપણો જવાબ જે છે એ મિત્રો C આવે છે. તો 14મો દાખલો ગણીએ. which is correct due to substitution of Cl in following compound. મિત્રો આપણે આલ્ફા બીટા અને ગેમા ઇફેક્ટની વાત કરી છે, તો અગાઉ પણ વાત કરેલી છે કે આલ્ફા ઇફેક્ટ જે છે સૌથી મોટી ડાઉન ફિલ્ડમાં, બીટા ઇફેક્ટ એના કરતા સહેજ નાની અને ડાઉન ફિલ્ડમાં, અને ગેમા ઇફેક્ટ સૌથી નાની પણ અપફિલ્ડમાં. તો અહીંયા કયું સાચું છે? તો પહેલું જે છે આલ્ફા ઇફેક્ટ ઇઝ ગ્રેટર ધેન બીટા, તો એ વાત સાચી છે. આલ્ફા ઇફેક્ટ ઇઝ લેસ ધેન, આ વાત ખોટી છે. આલ્ફા ઇફેક્ટ બરાબર બીટા ઇફેક્ટ, એ પણ ખોટું છે. અને નન ઓફ ધ એબવ પણ ખોટું છે, કારણ કે એ જવાબ આપણો છે. તો અહીંયા આપણો જવાબ જે છે એ થાય છે, તો એ આપણો સાચો જવાબ. તો મિત્રો સબસ્ટિટ્યુશન ને કારણે થતી અસર, આલ્ફા બીટા અને ગેમા અસર આધારિત પણ પ્રશ્નો આપણને પૂછાય છે. બીજો એક પ્રશ્ન છે એવો જ, which is correct due to the substitution of Cl in following compound. તો અહીંયા પણ એ જ સંયોજન આપેલું છે, પણ અહીંયા જવાબ જે છે નીચેના જુદા છે, ABCD. તો પહેલું લખ્યું છે એ આલ્ફા ઇફેક્ટ અપફિલ્ડમાં હોય છે, તો એ વસ્તુ ખોટી છે કે આલ્ફા ઇફેક્ટ કેમાં છે? ડાઉન ફિલ્ડમાં હોય છે હંમેશા. બીજું લખેલું છે આલ્ફા ઇફેક્ટ ઇઝ લેસ ધેન બીટા ઇફેક્ટ, તો એ પણ ખોટું છે. આલ્ફા ઇફેક્ટ વધુ હોય છે બીટા કરતા, એટલે બીજો જવાબ પણ ખોટો છે. ત્રીજો છે બીટા ઇફેક્ટ અપફિલ્ડમાં હોય છે, તો એ પણ જવાબ ખોટો છે, એ પણ ડાઉન ફિલ્ડમાં છે. ચોથું જે છે ડી, એમાં લખ્યું છે ગેમા ઇફેક્ટ અપફિલ્ડમાં છે, તો એ સાચી બાબત છે. તો ગેમા ઇફેક્ટ અપફિલ્ડમાં છે, તો આમ ડી જે છે એ આપણો આ ચારેય ઓપ્શનમાંથી સાચો જવાબ છે. તો ડી જે છે આપણો સાચો જવાબ થશે. 16મો મિત્રો, geometrical isomer of 3-hexane give following CMR data. which is trans isomer. આમાં A આઇસોમર અને B આઇસોમર એમ બંનેના ડેટા મિત્રો અહીંયા આપેલા છે. એ આઇસોમરમાં અહીંયા જે દરેક કાર્બનની ઉપર લખેલા છે એ એના ડેલ્ટાના મૂલ્યો લખેલા છે, એવી રીતના અહીંયા પણ લખેલા છે. તો અહીંયા જે આ દ્વિબંધુક કાર્બન જે છે, અહીંયા 3 હેક્ઝીન છે,
તો એનો 3 અને 4 નંબરનો કાર્બન જે છે એ દ્વિબંધયુક્ત છે, sp2 હાઇબ્રિડ. તમે જુઓ 100 થી 150 ની વચ્ચે છે. તો આ આલ્ફા, બીટા અને આ ગેમા એટલે એક્ઝેક્ટ આની બાજુનો જે દ્વિબંધની બાજુનો કાર્બન જે છે આ બંને એ કયા કહેવાય છે? ગેમા. તો એને કહેવામાં આવે છે ગેમા કાર્બન. તો મિત્રો આપણે યાદ અહીંયા એ રાખવાનું છે કે જ્યારે પણ તમને ભૌમિતિક સમઘટકો CMR થી ઓળખવાના કહે ત્યારે એના ગેમા જે કાર્બન જે છે એટલે કે દ્વિબંધની બાજુનો કાર્બન એના ડેલ્ટાનું મૂલ્ય તપાસવાનું. તો અહીંયા જે ઉપરનો જે છે એ આઇસોમર એમાં 25.8 છે, જ્યારે નીચેનો જે છે બી એમાં 20.6 છે. તો આમાંથી મિત્રો કયું વધુ છે? તો કે 25.8. તો જે 25.8 વધુ છે તો એ આઇસોમરનું છે પ્રમાણ. તો જેનું પણ વધુ હોય એ ટ્રાન્સ હશે. તો મિત્રો હંમેશા ડેલ્ટા ppm ઓફ ગેમા કાર્બન એ સીસ ઇઝ લેસ ધેન ટ્રાન્સ, એટલે કે ટ્રાન્સનું હંમેશા ગેમા કાર્બનનું ડેલ્ટાનું મૂલ્ય વધારે હોય છે. તો અહીંયા 4 આન્સર આપેલા છે. આઇસોમર એ છે, તો તમને લખ્યું છે વિચ ઇઝ ટ્રાન્સ આઇસોમર. આમાંથી ટ્રાન્સ આઇસોમર કયો છે ને એ ને બી માંથી? તો એ છે, બી છે, બોથ છે કે નન છે? તો અહીંયા આપણે જાણીએ છીએ કે એ છે ટ્રાન્સ. તો આપણે કેમ આવું થાય છે મિત્રો? કે જે ગેમા ઇફેક્ટ જે છે હંમેશા દ્વિબંધુ કાર્બન sp2 કાર્બન ઉપર, એ ગેમા ઇફેક્ટ ની સાઇઝ જે છે એનું પ્રમાણ એ હંમેશા સીસમાં વધુ હોય છે ટ્રાન્સ કરતા, અને હંમેશા એ બંને ડાઉન ફિલ્ડમાં હોય છે. એટલે સીસમાં વધુ ડાઉન ફિલ્ડમાં ખસે છે અને ટ્રાન્સમાં ઓછા ડાઉન ફિલ્ડમાં થાય. એટલે આમ જોવા જઈએ તો ટ્રાન્સ જે છે એનું ડાઉન ફિલ્ડ ઓછું થાય છે, એટલે કે એનું ડેલ્ટાનું મૂલ્ય વધારે હોય છે. તો સાદી ભાષામાં આપણે બહુ યાદ ના રાખીએ તો એક ક્લુ હું તમને આપી દઉં કે તમારે શું કરવાનું કે જ્યારે પણ તમને બે આઇસોમર્સ પૂછ્યા ભૌમિતિક સમઘટકો, તો દ્વિબંધની બાજુનો ગેમા કાર્બન છે એનું ડેલ્ટાનું મૂલ્ય ચકાસવાનું. જેનું ડેલ્ટાનું મૂલ્ય વધારે એ ટ્રાન્સ. તો આપણે આ બાબતને સરળતાથી કરી શકીશું. તો અહીંયા એ આપણો જવાબ છે. તો આમ મિત્રો આજે આપણે ખાસ કરીને જે ડેલ્ટાના મૂલ્યના આધારે એટલે કે કેમિકલ શિફ્ટ આધારિત પ્રશ્નો જે છે MCQ એનો અભ્યાસ કર્યો કે કઈ રેન્જમાં કયા મળે, કોણ સૌથી વધુ હશે, કોનું ઓછું હશે, એના ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો ડેલ્ટાના મૂલ્યમાં, એવું પૂછે છે. બીજા પ્રશ્નો જે છે આપણે જોયા એ વિસ્થાપનને આધારે થતા. તો જ્યારે હેલોજન આલ્કેનમાં લાગે છે ત્યારે આલ્ફા, બીટા અને ગેમા કાર્બન પર થતી અસર, જેને આલ્ફા ઇફેક્ટ, બીટા ઇફેક્ટ અને ગેમા ઇફેક્ટ એના આધારિત પ્રશ્નો પૂછાય છે. તો હંમેશા આલ્ફા અસર જે છે એ મોટી છે, એના કરતા સહેજ નાની બીટા, અને આલ્ફા અને બીટા બંને ડાઉન ફિલ્ડમાં, જ્યારે ગેમા અસર સૌથી નાની છે, એનું સાઇઝ તે સૌથી ઓછી છે પણ અપ ફિલ્ડમાં હોય છે. તો આટલી વસ્તુ યાદ રાખીએ મિત્રો તો આખા CMR ની અંદર બહુ જ ઓછી વસ્તુઓ યાદ રાખવાની છે અને આપણે એ યાદ રાખીને બધા જ પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. તો જે યાદ રાખવાના 4, 5, 7 પ્રશ્નો છે એ સિવાય મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે એ સમજ સાથેના છે, તો એ આપણે બહુ સહેલાઈથી કરી શકીશું મિત્રો. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. ફરી જ આવા સરસ ટોપિક સાથે મળીશું. અને અત્યારના સમયમાં આ MCQ તમારી માર્ક્સ મેળવવા માટે તો અગત્યના છે જ, પણ ભવિષ્યમાં પણ જ્યારે તમારી નેટ સ્લેટની પરીક્ષા આપશો તો MCQ તમને આ જે છે બહુ મદદરૂપ થશે. મિત્રો MCQ હંમેશા સબ્જેક્ટને સમજવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. તો ફરી જ આવા ટોપિક સાથે ફરીથી મળીશું. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રોને પણ